બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું. પપ્પા, મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર. તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર. 5-6 દુકાનો. તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીનાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નંખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢફ થઈ જાય, એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢફ થઈ જતો. આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. ઉમંગમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદા મામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. આવ ભણા આવ. બેસ ભાઈ, તારા બા બાપુજીની તબિયત સારી છે ને? સારી છે, પણ પહેલા પરમાણુ લઈ લ્યો ને. હા, હું એ તો લઉં છું, પણ એ તો તું કહે કે તારે લાલ બૂટ જોઈએ કે કાળા? વાદરીવાળા જોઈએ કે વાદરી વગરના? અણીવાળા બૂટ બનાવવા છે કે ગોળ? દુદા મામા, લાલ, ગોળ, વાદળીવાળા બૂટ સીવવાના છે. લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદા મામાએ લીટી દોરીને
પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. હું પૂછતો, દુદા મામા, બૂટનું માપ તો લેવાઈ ગયું. હવે હું બૂટ ક્યારે લઈ જાઉં? જોને ભાણા, આજે જાણે શનિવાર થયો. રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. એમ કર ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય. એ 5 દિવસ પસાર કરવા મારા માટે અસહ્ય થઈ પડતા. વળી ગુરુવારની કલ્પના કરતા કરતા આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે. ગુરુ આવશે. હું બૂટ લઈ આવીશ, નવા નકોર, લાલ, વાદળીવાળા, પહેરીને નિશાળે જઈશ. છોકરા છોકરીઓ જોઈ રહેશે. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદા મામાની દુકાને પહોંચી જતો. મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દ્યો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદા મામા માથે કાંઈ અસર થતી નહીં. આવ ભાણા આવ. છોટુ મિયા ક્યાં છે? દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા, તો બરાબર. પણ અરે ભાણા સાંભળ, હું તને કહેતા ભૂલી ગયો. અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા. એમાં દ્વારકા આવતા આંખને છોટુભાઈ ભેગો થઈ ગયો. અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે આઈ ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ. હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા. આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા ને અમે સીધા આવતા રહ્યા. કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો. દુદા મામાએ લાંબી વાત એટલી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા. પણ મારા બૂટનું શું થયું? બૂટ જલ્દી આપો ને. અરે ભાણા, ઈ જ તો તને કહું છું. આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. પણ જો શુક્ર, શનિ, રવિ એમ કર સોમવારે લઈ જજે બસ. તમે ખોટા ખોટા ધક્કા ખવડાવો છો. બૂટ સીવી દેતા નથી. આવો બડબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો અને ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો બોલતો. આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ, એમાં શું? સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો. એ જ શાંતિથી, એ જ સ્વસ્થતાથી દોરાને મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા. આવ ભાણા આવ. બૂટ આપી દ્યો. તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું. આજે સોમવાર છે. અરે ભાણા બેસ તો ખરો. આ તારાથી મોટો શું કરે છે? અત્યારે પરશુરામ પોટ્રીમાં નોકરી કરે છે. બસ આટલું સાંભળતા જ દુદા મામાની વાતો શરૂ થઈ જતી. અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે? બધા જૂના ભજન ગંગા સતી અને પાનભાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં. મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. અરે પણ મારા બૂટ આપી દ્યો ને. હવે ભાણા, તારું રહ્યું ને મારું રહ્યું. એમ કર, શુક્રવાર પાકો. જા, હવે વેણ ફરે તો કહેજે બસ. જોજો, શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી. ન સીવવા હોય તો ના પાડી દ્યો, પણ ધક્કા ખવડાવીને તોડી નાખો માં. તું નારાજ થામાં બાણા. હવે શુક્રવારનો શનિવાર ન થાય. બસ જા. આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં જ બૂમ મારતા દુદા મામાએ મને પાછો બોલાવ્યો. એ ભાણા, જો ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું
કે 6 મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ. હવે શુક્રવારે દુદામામા શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો અને એ કાંઈ કહે તે પહેલા જ હું કહી દેતો, લાવો બૂટ. ભાણા કાળા કરવા છે કે લાલ? અરે તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે. પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા? હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધવું. અરે લાલ લાલ લાલ. હવે કઈ? અરે ભાણા સોમવારે જરૂર લઈ જજે. એવી સૂચના સાંભળતા ઘેર આવતો અને વળી પાછો સોમવારે એમની દુકાને પહોંચી જતો. લાવો બૂટ. જો રહ્યા. હું જોઈ રહેતો. લાલ, ચમકતા, અણીવાળા, વાદરીવાળા. હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ લેવા ગયો ત્યાં જ તેઓ કહેતા, ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, નહીતર શું થશે કે તને ડંખ પડશે, સમજ્યો? ભલે રાખો ઓઠામાં. બસ 2 દિવસ પછી આવીને લઈ જઈશ. 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. ક્યાં છે મારા બૂટ? અરે ભાણા હું તને શું કહું. વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો. ઈ આ બૂટ જોઈ ગયો ને હટ લીધી. મારે તો બસ આ જ બૂટ જોઈએ. તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા. સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું ભાણાને આનાથી સારા બનાવી દઈશ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જજે. 2 દિવસ આમ કે આમ. વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂક્યો. મુખ ભાણા પગ. શા માટે? આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું. મૂળ વાત આમ હતી. હું તને કહી નહોતો શકતો. મને એમ કે ભાણો ખીજાશે. આમ આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. દુદામામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ 1 આંગળ મોટા સીવતા, જેથી 2 વર્ષ વધુ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા. વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે. દુદામામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે. એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. એમ કર ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતાય એટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુદામામાએ અનેક વાયદા પછી સેવી આપેલા બૂટ પહેરીને થતો. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા, મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો.
અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર. તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો. તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીનાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નંખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢફ થઈ જાય, એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢફ થઈ જતો. આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય, અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. ઉમંગમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદા મામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું ઘણું બોલી ગયો. દુદા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના, માતાના, ભાઈના બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું, પણ પહેલા પરમાણુ લઈ લ્યો ને. દુદા મામાએ જેમ ડોક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. લાલ કે કાળા, વાધરીવાળા કે વાધરી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદા મામાએ લીટી દોરીને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જોને ભાણા, આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જાવા દે. એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. એ 5 દિવસ પસાર કરવા મારા માટે અસહ્ય થઈ પડતા. વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે
ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર, લાલ, વાદળીવાળા, પહેરીને નિશાળે જઈશ. છોકરા છોકરીઓ જોઈ રહેશે. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદામામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દ્યો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદામામા માથે કાંઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? હું કહેતો, દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર. દુદામામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો. અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા. એમાં દ્વારકા આવતાકને છોટુભાઈ ભેગો થઈ ગયો. અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે આઈ ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ. હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા આવતા રહ્યા. કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો. દુદામામાએ લાંબી વાત એટલી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપો ને. અરે ભાણા, ઈ જ તો તને કહું છું. આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. પણ જો શુક્ર, શનિ, રવિ, એમ કર સોમવારે લઈ જજે બસ. હું રોવા જેવો થઈ જતો. તમે ખોટે ખોટા ધક્કા ખવરાવો છો. બૂટ સીવી દેતા નથી. આવો બબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો. ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો. આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ, એમાં શું? સોમવારે પાછો હું દુદામામાની દુકાને જતો. એ જ શાંતિ, એ જ સ્વસ્થતાથી દુદામામા કહેતા, આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા. હું કહેતો, બૂટ આપી દ્યો. તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું. આજે સોમવાર છે. દુદામામા કહેતા, અરે ભાણા બેસ તો ખરો. આ તારાથી મોટો શું કરે છે? હું કહેતો, અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે. બસ આટલું સાંભળતા દુદામામાની વાત શરૂ થઈ જતી. અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે. બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં. મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. હું અધીરો થઈ દુદામામાને વચ્ચે અટકાવી કહેતો, અરે પણ મારા બૂટ આપી દ્યો ને. હવે ભાણા, તારોય રહ્યું ને મારોય રહ્યું. એમ કર, શુક્રવાર પાકો જા. હવે વેણ ફરે તો કહેજે બસ. આમ મને ફરી વાયદો આપવામાં આવતો. હું આક્રોશ ઠાલવતો, જો શુક્રવારે હું બૂટ લીધા વગર જાવાનું નથી. ન સીવવા હોય તો ના પાડી દ્યો, પણ ધક્કા ખવરાવી તોડી નાખો માં. દુદામામા કહેતા, તું નારાજ થામાં ભાણા. હવે શુક્રવારનો શનિવાર ન થાય બસ. આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો. ત્યાં, એ ભાણા એમ હાક મારી દુદામામા મને પાછો બોલાવતા. ગંભીર થઈ મને કહેતા, જો ભાણા, ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે 6 મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ. શુક્રવારે દુદામામા હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો. એ કંઈ કહે તે પહેલા હું કહી દેતો, લાવો બૂટ. દુદામામા કહેતા, ભાણા કાળા કરવા છે કે લાલ? હું ક્રોધમાં ધ્રુજવા માંડતો. અરે, તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે. પહેલે દિવસે જ નક્કી થયું છે. દુદામામા કહેતા, હું તો લાલ કરતો તો પણ પછી થયું કે ફેશન કાળાની છે.
એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધવું. અરે લાલ લાલ લાલ, હવે કાંઈ? હું કહીને ધુઆપુઆ થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘરે આવતો. વળી સોમવારે પહોંચીને કહેતો, લાવો બૂટ. દુદામામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવી કહેતા, જો રહ્યા. હું જોઈ રહેતો. લાલ, ચમકતા, અણીવાળા, વાદરીવાળા. હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો. ત્યાં દુદામામા કહેતા, ભાણા, 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, નહીતર શું થશે કે તને ડંખ પડશે, સમજો. મને એમની વાત વાજબી લાગતી. હું કહેતો, ભલે રાખો ઓઠામાં, બસ 2 દિવસ પછી આવીને લઈ જઈશ. 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. મેં કહ્યું, ક્યાં છે મારા બૂટ? અરે ભાણા, કહી દુદામામા શરૂ કરતા. વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો તો. ઈ આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી, મારે તો બસ આ જ બૂટ જોઈએ. તે શેઠે ફુલજીભાઈને મોકલ્યા. સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું, ભાણાને આથી સારા બનાવી દઈશ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જજે, 2 દિવસ આમ કે આમ. વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ઓલી મારી સામે મૂકતા કહ્યું, મૂક ભાણા પગ. હું અવાચક થઈ ગયેલો. આંખે અંધારા આવી ગયેલા. મારો અવાજ ફાટી ગયેલો. શા માટે? આટલું જ બોલી શકેલો. આગલું પરમાણુ હાથવગું નથી રહ્યું. મૂળ વાત આમ હતી. હું તને કહી નહોતો શકતો. મને એમ કે ભાણો ખીજાશે. આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. દુદામામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ 1 આંગળ મોટા સીવાતા, જેથી 2 વર્ષ વધુ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા. વારના નામમાં ફેર પડે, પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે. દુદામામાનો સ્નેહ નિતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે. એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. એમ કર ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છો, આજે મોંઘા બૂટ પહેરતાય એટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુદામામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. પાઠ 14. આવ ભાણા આવ. આવ ભાણા આવ એ હાસ્ય ઉપજાવતી કથા છે, જેના લેખક છે શ્રી શાહબુદ્દીન રાઠોડ. તેમનો જન્મ 9મી ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે અને તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. તેઓ પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના જાણીતા પુસ્તકો છે. બાળદોસ્તો, આવ ભાણા આવ એ હાસ્યકથા લેખકના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી લેવામાં આવી છે, જેમાં એમણે વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું રમૂજભરી શૈલી દ્વારા સાવ નવા જ રૂપમાં આલેખન કર્યું છે.
ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આપણે અગાઉના એકમોમાં ગુણવાચક, સંખ્યાવાચક, ક્રમવાચક, પ્રમાણવાચક અને પ્રશ્નવાચક વગેરે જેવા જુદા જુદા વિશેષણના પ્રકાર વિશે શીખી ગયા છીએ, જેની તમે નોંધ કરી હશે. આજે આપણે વિશેષણના અંતિમ પ્રકાર દર્શક વિશેષણ વિશે શીખીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, જનક આ દિશામાં ગયો. બીજું વાક્ય છે, પેલા ઝાડ નીચે ઊભેલા માણસને બોલાવો. ત્રીજું વાક્ય છે, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં આ, પેલા, તે જેવા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને સૂચવવા માટે વપરાયા છે. અહીં તમે જોશો કે પ્રથમ વાક્યમાં આ શબ્દ જનક નામનો માણસ કઈ દિશામાં ગયો એમ સૂચવવા માટે વપરાયો છે. એવી જ રીતે બીજા વાક્યમાં પેલા શબ્દ ઝાડ નીચે જે માણસ ઊભો છે તેને બોલાવો એવું સૂચવવા માટે વપરાયો છે. અને ત્રીજા વાક્યમાં તે શબ્દ પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકાઈ ગયો એવું સૂચવવા માટે વપરાયો છે. આમ આવા વિશેષણો દર્શક વિશેષણ બને છે.